નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈની અંદર ચાલતા ઇલેક્ટ્રોનિક્સ ટ્રેડ અંતર્ગત ટ્રાન્ઝિસ્ટર વોલ્ટેજ રેગ્યુલેટર વિશે તાલીમસર માર્ગદર્શન આપીશ. તો હવે આપણે ટ્રાન્ઝિસ્ટરની મદદથી વોલ્ટેજ રેગ્યુલેટર કેવી રીતે બનાવવામાં આવે છે તે જોઈએ. તે પહેલાં આપણે પ્રારંભિક રીતે ટ્રાન્ઝિસ્ટર વોલ્ટેજ રેગ્યુલેટર જે બેઝિક સિસ્ટમ જેના ઉપરથી બનાવવામાં આવે છે તે બેઝિક સિસ્ટમ એટલે કે પાવર સપ્લાય વિશે આપણે જાણકારી મેળવી લઈએ. તો આ પાવર સપ્લાય શું છે, કેવી રીતે બનાવવામાં આવે છે તથા તેના કેટલા પ્રકાર છે તેના વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ. તો આ પાવર સપ્લાય એ એવી ઇલેક્ટ્રિકલ ડિવાઇસ જે છે જેની મદદથી આપણે તમામ સાધનો, ઇલેક્ટ્રિકલ સાધનો તથા ઇલેક્ટ્રોનિક સાધનો ચલાવી શકીએ છીએ. તમારા મારા બધાના ઘરની અંદર પાવર સપ્લાય એક અગત્યની રિક્વાયરમેન્ટ બની ગયું છે. તેની મદદ વગર આપણે આપણા ઘરની અંદર કોઈપણ સાધનો, ઇક્વિપમેન્ટ, મશીનરીનો કોઈ પણ ઉપયોગ રહેતો નથી. પાવર સપ્લાય એ આપણી અગત્યની જરૂરિયાત બની ગયું છે. હવે આપણે જોઈએ પાવર સપ્લાય વિશેની સ્લાઇડ ઉપર આપણે જોઈશું. તો આ પાવર સપ્લાય જે છે તે ઇલેક્ટ્રિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ લોડની અંદર ટ્રાન્સફર કરે છે. તો એ કેવી રીતે કરે છે? તો આપણે આપણા ઘરની અંદર ટ્યુબલાઇટ, બલ્બ, પંખો વગેરે જે ચલાવીએ છીએ તે પાવર સપ્લાયની મદદથી ચાલે છે. હવે આ પાવર સપ્લાય જે છે તે ઇલેક્ટ્રિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ લોડની અંદર સપ્લાય કરવાનું કાર્ય કરે છે. આપણે આપણા ઘરનું જ ઉદાહરણ લઈએ તો જ્યારે આપણે સ્વિચ ઓન કરીએ છીએ ત્યારે જે સપ્લાય ચાલુ થાય છે તેને ઇલેક્ટ્રિકલ એનર્જી કહેવાય છે. તથા સ્વિચ ઓન કરતાં આ સપ્લાયના ઉપયોગ કરીને જે ડિવાઇસ ચાલુ થાય છે જેવી કે ટ્યુબલાઇટ છે, પંખો છે તથા બલ્બ છે, તે બધી ડિવાઇસ જે આ સપ્લાયનો ઉપયોગ કરે છે તેને લોડ કહેવામાં આવે છે. હવે પાવર સપ્લાયનું પ્રાઇમરી કાર્ય ઇલેક્ટ્રિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ લોડમાં રૂપાંતર કરવાનું છે. તેને એવું પણ કહી શકાય કે આ પાવર સપ્લાય જે છે તે ઇલેક્ટ્રિકલ એનર્જીનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરે છે. તેથી તેને આપણે ઇલેક્ટ્રિક પાવર કન્વર્ટરના નામે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે પાવર સપ્લાયના વિશે બીજી અગત્યની માહિતી આપણે જોઈશું. તો બીજો એક પાવર સપ્લાય જે છે જેને સ્ટોરેજ પાવર સપ્લાય કહેવામાં આવે છે, માર્કેટમાં ખૂબ જ ઇઝીલી રીતે ઉપલબ્ધ છે. તેને આપણે બેટરીના નામે ઓળખીએ છીએ. આ બેટરી એ ડીસી પાવર સપ્લાયનું ઉદાહરણ છે. બેટરીની અંદરથી આપણને જે પાવર સપ્લાય મળે છે તે ડીસી પાવર સપ્લાય છે. તથા તેની જે વોલ્ટેજ કેપેસિટી છે તે ખૂબ જ નાની સંખ્યામાં એટલે કે ખૂબ જ ઓછી વોલ્ટેજ કેપેસિટીની બેટરી આપણને માર્કેટમાં મળે છે. તેનો ઉપયોગ પોર્ટેબલ ડિવાઇસ જેવી કે સેલફોન તથા આઈપોડ છે તેવી ડિવાઇસની અંદર કરવામાં આવે છે. બીજી જે ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ જે છે જે ડીસી પાવર સપ્લાયની ઉપર જ ચાલે છે તેની અંદર આ બેટરીનો ઉપયોગ કરવામાં આવતો નથી. કારણ કે બેટરીની જે આયુષ્ય મર્યાદા જે છે તે ખૂબ જ ઓછી છે. જેમ જેમ બેટરીનો ઉપયોગ કરીએ છીએ તેમ તેનું આયુષ્ય ઘટતું જાય છે. તેની અંદર જે સ્ટોર કરેલા વોલ્ટેજ છે તે વપરાવા લાગે છે અને બેટરી ધીમે ધીમે ઉતરી જાય છે. બરાબર? એટલે એને એવું બી કહી શકાય કે તેની અંદર જે વોલ્ટેજ જે છે તેનો નાશ થાય છે. તેથી ઇલેક્ટ્રોનિક્સ સાધનો કે જે ડીસી પાવર સપ્લાય પર ચાલે છે તે બધા સાધનો એસી પાવર સપ્લાયનો ઉપયોગ કરી એસી પાવર સપ્લાયનું ડીસી પાવર સપ્લાયની અંદર રૂપાંતર કરી અને એ ડીસી પાવર સપ્લાયની મદદથી ઇલેક્ટ્રોનિક સાધનોને ચલાવવામાં આવે છે. હવે આપણે બીજી સ્લાઇડ જોઈશું. તો આપણે પાવર સપ્લાયના પ્રકાર વિશે જાણકારી મેળવીએ. તો પાવર સપ્લાયના બે પ્રકાર છે, એસી પાવર સપ્લાય અને ડીસી પાવર સપ્લાય. એસી પાવર સપ્લાય એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ અને ડીસી પાવર સપ્લાય એટલે કે ડાયરેક્ટ કરંટ.
એસી પાવર સપ્લાયના વોલ્ટેજ 230 વોલ્ટ હોય છે તથા તેની સ્ટાન્ડર્ડ ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હોય છે. આ એક ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે. બીજો પાવર સપ્લાય જે છે તે ડીસી પાવર સપ્લાય જે છે તેને ડાયરેક્ટ કરંટ કહેવામાં આવે છે. ડીસી પાવર સપ્લાયને કોઈ ફ્રીક્વન્સી હોતી નથી, એટલે કે તેને 0 ફ્રીક્વન્સી છે તેવું પણ કહી શકાય છે. ડીસી પાવર સપ્લાય ઇઝીલી અવેલેબલ હોતો નથી, તેથી તેને આપણે જાતે બનાવવો પડે છે. રિક્વાયરમેન્ટ આપણી શું છે તે પ્રમાણે અલગ અલગ પ્રકારનો ડીસી પાવર સપ્લાય આપણે બનાવી શકીએ છીએ. હવે આપણે ડીસી પાવર સપ્લાયના પ્રકાર વિશે જોઈશું. ડીસી પાવર સપ્લાય 2 પ્રકારનો આવે છે. એક જે છે તે અનરેગ્યુલેટેડ ડીસી પાવર સપ્લાય તથા જે બીજો જે છે તે રેગ્યુલેટેડ ડીસી પાવર સપ્લાય. અનરેગ્યુલેટેડ ડીસી પાવર સપ્લાય જે હોય છે તેના આઉટપુટમાં આપણને જે ડીસી વોલ્ટેજ મળે છે તે અનરેગ્યુલેટેડ હોય છે. અનરેગ્યુલેટેડનો મતલબ એ થાય કે ઇનપુટ વોલ્ટેજમાં કંઈ પણ ફેરફાર થાય. ફેરફારનો મતલબ છે કે ઇનપુટ વોલ્ટેજમાં જે કંઈ પણ વધારો કે ઘટાડો થશે તેની સીધી અસર આપણને આઉટપુટ વોલ્ટેજ ઉપર જોવા મળે છે. રેગ્યુલેટેડ ડીસી પાવર સપ્લાયની અંદર ઇનપુટ વોલ્ટેજમાં ગમે તેટલો ફેરફાર થશે, પરંતુ તેની અસર આપણને આઉટપુટમાં જોવા મળતી નથી. આપણને આઉટપુટની અંદર કોન્સ્ટન્ટ ડીસી પાવર સપ્લાય મળે છે, જેથી કરીને દરેક પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ જે ડીસી પાવર સપ્લાય ઉપર ચાલતા હોય છે તથા દરેક ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટને અચળ ડીસી વોલ્ટેજની જરૂર હોય છે, તે દરેક ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટને આપણે રેગ્યુલેટેડ પાવર સપ્લાય દ્વારા ઓપરેટ કરીએ છીએ. હવે આપણે રેગ્યુલેટેડ અને અનરેગ્યુલેટેડ પાવર સપ્લાય વિશે થોડીક વધારે જાણકારી મેળવીશું. ફૂલ વેવ રેક્ટિફાયર છે, બ્રિજ વેવ રેક્ટિફાયર છે તથા બેટરી એલિમિનેટર છે તથા એડેપ્ટર છે, તેના આઉટપુટમાં આપણને જે પાવર સપ્લાય મળે છે તે ડીસી પાવર સપ્લાય છે, પરંતુ તે અનરેગ્યુલેટેડ પાવર સપ્લાયના ફોર્મમાં હોય છે. દરેક પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ જેવા કે ટીવી છે, ડીવીડી પ્લેયર છે, રેડિયો છે, ટેપ છે, મ્યુઝિક સિસ્ટમ છે તથા આપણું કોમ્પ્યુટર છે તે ડીસી પાવર સપ્લાય ઉપર ચાલે છે, પરંતુ આ બધા ઇક્વિપમેન્ટને રેગ્યુલેટેડ ડીસી પાવર સપ્લાયની જરૂર પડે છે. જો તેને ભૂલથી પણ અનરેગ્યુલેટેડ ડીસી પાવર સપ્લાય આપી દેવામાં આવે તો આ બધા ઇક્વિપમેન્ટને મોટું નુકસાન થવાનો ભય રહેલો છે, જેના કારણે આ બધા ઇક્વિપમેન્ટને આપણે રેગ્યુલેટેડ ડીસી પાવર સપ્લાય ઉપર ચલાવવા પડે છે. હવે આપણે બીજી સ્લાઇડ જોઈશું. રેગ્યુલેટેડ પાવર સપ્લાયના બ્લોક ડાયાગ્રામ વિશે આપણે વધારે જાણકારી મેળવીએ. તમે જોઈ શકો છો કે રેગ્યુલેટેડ ડીસી પાવર સપ્લાયની અંદર સૌપ્રથમ 230 વોલ્ટ એસી પાવર સપ્લાય, જે આપણે દરેકના ઘરની અંદર 230 વોલ્ટ એસી સપ્લાય તો અવેલેબલ છે, જે આપણે સ્વિચ દ્વારા આપીએ છીએ. એ એસી પાવર સપ્લાયને આપણે સૌપ્રથમ ટ્રાન્સફોર્મરની અંદર આપવામાં આવે છે. તો હવે આપણે ટ્રાન્સફોર્મર વિશે થોડી વધારે જાણકારી મેળવીએ. અહીંયા તમે જોઈ શકો છો કે આ ટ્રાન્સફોર્મર જે છે તે એસી પાવર સપ્લાય ઉપર કાર્ય કરતી એક ડિવાઇસ છે અથવા એક કમ્પોનન્ટ છે, જેની અંદર પ્રાઇમરી તથા સેકન્ડરી વાઇન્ડિંગ આવેલા હોય છે. અહીંયા જે ટ્રાન્સફોર્મર જોઈ રહ્યા છો તે સ્ટેપ ડાઉન પ્રકારનું ટ્રાન્સફોર્મર છે. હવે સ્ટેપ ડાઉન પ્રકારના ટ્રાન્સફોર્મરની શું ખાસિયત છે તેના વિશે આપણે હવે જોઈએ. તો આ સ્ટેપ ડાઉન પ્રકારનું જે ટ્રાન્સફોર્મર છે તે 230 વોલ્ટ એસી સપ્લાયને ઓછા વોલ્ટેજમાં રૂપાંતર કરીને આઉટપુટની અંદર આપે છે, સ્ટેપ ડાઉન કરીને આપે છે, જેથી એનું નામ આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર રાખવામાં આવ્યું છે. બીજા પ્રકારના ટ્રાન્સફોર્મર આવે છે જેને આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહીએ છીએ. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર એ 230 વોલ્ટ એસી વોલ્ટેજનું 230 વોલ્ટ કરતાં પણ વધારે વોલ્ટેજમાં રૂપાંતર કરી અને આઉટપુટની અંદર આપે છે.
સ્ટેપ અપ કરીને આપે છે, જેથી તેનું નામ આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખીએ છીએ. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ ડિવાઇસીસની અંદર મોટે ભાગે કરવામાં આવે છે, જ્યારે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસની અંદર આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરના આઉટપુટમાં આપણને લો વોલ્ટેજ એસી સિગ્નલ મળે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. એસી સિગ્નલ જે સાઇન વેવના સ્વરૂપમાં હોય છે, જેને આપણે ઓલ્ટરનેટિંગ કરંટ પણ કહીએ છીએ. એ આ ઓલ્ટરનેટિંગ કરંટની જે વેલ્યુ છે તે દરેક ક્ષણે સતત બદલાતી રહે છે, વધઘટ થતી રહે છે તેની વેલ્યુ. તેથી એને આપણે ઉલટસુલટ પ્રવાહના નામે પણ ઓળખીએ છીએ. હવે આ ટ્રાન્સફોર્મરમાંથી તેનું આઉટપુટ આપણે બ્રિજ રેક્ટિફાયરને આપીએ છીએ. ટ્રાન્સફોર્મર વિશે આપણે અગાઉ તમને જણાવ્યું તે પ્રમાણે ઇલેક્ટ્રિક વોલ્ટેજ કન્વર્ટર છે. તે હાઈ વોલ્ટેજનું લો વોલ્ટેજમાં રૂપાંતર કરે છે, પરંતુ તે એસી સિગ્નલમાં જ રૂપાંતર કરતું હોય છે. ઘણી વખતે આ ટ્રાન્સફોર્મર ઉપર MCQની અંદર ક્વેશ્ચન પૂછાતા હોય છે કે ટ્રાન્સફોર્મરનું કાર્ય શું? તો એ એસી વોલ્ટેજની અંદર જ રૂપાંતર કરે છે, ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરતું નથી, પરંતુ તેને હાઈ વોલ્ટેજનું લો વોલ્ટેજની અંદર રૂપાંતર કરે છે. હવે આપણે બ્રિજ રેક્ટિફાયર વિશે જોઈશું. ટ્રાન્સફોર્મરનું આઉટપુટ તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે ટ્રાન્સફોર્મરનું જે આઉટપુટ છે તે આપણે બ્રિજ રેક્ટિફાયર સર્કિટને આપવામાં આવે છે. આ સર્કિટની અંદર 4 ડાયોડનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આની અંદર જ્યારે પણ સપ્લાય આવે છે, 4 ડાયોડને અલગ અલગ ડિરેક્શનમાં જોડવામાં આવે છે. ટ્રાન્સફોર્મરનું જે એક છેડો છે તેની સાથે ડાયોડ D1 તથા D3ને જોડવામાં આવે છે, તથા ટ્રાન્સફોર્મરના બીજા છેડાની સાથે ડાયોડ D4 અને D2ને જોડવામાં આવે છે, તથા તે બંનેના એનોડ અને કેથોડને વિરુદ્ધ દિશામાં રાખવામાં આવે છે. તેવી જ રીતે D1 તથા D3ના એનોડ કેથોડને વિરુદ્ધ દિશામાં રાખવામાં આવે છે. હવે જ્યારે ટ્રાન્સફોર્મરના આઉટપુટમાંથી આપણને એસી સાયકલનું સિગ્નલ જે મળે છે તેની અંદર પોઝિટિવ હાફ સાયકલ આવશે, ત્યારે ડાયોડ D1 અને D3ને પોઝિટિવ સિગ્નલ મળે છે, પરંતુ ડાયોડ D1 એ ફોરવર્ડ કન્ડિશનમાં જોડાયેલું છે, તથા ડાયોડ D2 જે છે તે રિવર્સ કન્ડિશનમાં જોડાયેલું છે, જેના કારણે ડાયોડ D1 ને ફોરવર્ડ બાયસ મળતા તેમાંથી આપણને આઉટપુટ સિગ્નલ લોડ રેઝિસ્ટર દ્વારા મળે છે. જ્યારે નીચેની બાજુએ જોઈએ તો અહીંયા જ્યારે આપણને પોઝિટિવ સિગ્નલ મળે છે, ત્યારે નીચેની સાઈડ નેગેટિવ સિગ્નલ હોય છે. તે વખતે ડાયોડ D4 જે છે તે રિવર્સ કન્ડિશનમાં આવશે, એટલે કે ડાયોડ D4 ઓપન સ્વિચની જેમ કાર્ય કરશે, જ્યારે ડાયોડ D2 છે તે ફોરવર્ડ કન્ડિશનમાં આવે છે. તો D2 જે છે તે ક્લોઝ સર્કિટની જેમ કાર્ય કરે છે, જેથી કરીને પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન કરંટનું વહન ડાયોડ D1માં થઈને લોડ રેઝિસ્ટરમાં થઈને D2માં થઈને ટ્રાન્સફોર્મરને બીજા છેડા દ્વારા આ રીતે સર્કિટ પૂર્ણ થાય છે, અને આઉટપુટની અંદર આપણને પોઝિટિવ ડીસી વોલ્ટેજ જોવા મળે છે. આ થઈ અડધી હાફ સાયકલ દરમિયાન આપણને જે આઉટપુટ વોલ્ટેજ મળે છે તેની વાત. હવે જ્યારે બીજી હાફ સાયકલ એટલે કે જ્યારે આ નેગેટિવ હાફ સાયકલ આવે છે, તે વખતે ટ્રાન્સફોર્મરનો સેકન્ડરીનો ઉપરનો ટર્મિનલ જે છે તે નેગેટિવ બને છે, જ્યારે નીચેનો ટર્મિનલ જે છે તે પોઝિટિવ બને છે. એ વખતે ડાયોડ D4 જે છે તે ફોરવર્ડ બાયસમાં આવે છે, તથા ડાયોડ D2 જે છે તે રિવર્સ બાયસમાં આવે છે. તેથી કરંટનું વહન ડાયોડ D4માં થઈ અને લોડ રજિસ્ટરની અંદર
થાય છે. ઉપરની સાઈડ જોઈએ તો અહીંયા નેગેટિવ હાફ સાયકલ આવે છે. એ વખતે ડાયોડ D1 જે છે તે રિવર્સ કન્ડિશનમાં આવે છે તથા ડાયોડ D2 જે છે તે ફોરવર્ડ કન્ડિશનમાં આવે છે, જેથી કરીને કરંટનું વહન ડાયોડ D3ના દ્વારા થાય છે. જે કરંટ આપણને લોડ રેઝિસ્ટર દ્વારા મળે છે તે D3 દ્વારા અહીંયા ટ્રાન્સફોર્મરની સેકન્ડરીના આ ટર્મિનલ ઉપર મળે છે, જેથી કરીને આખી સર્કિટ સંપૂર્ણ થાય છે અને આઉટપુટની અંદર આપણને પોઝિટિવ DC વોલ્ટેજ મળે છે. આ રીતે એસી સાયકલની બીજી સાયકલ તેની પોઝિટિવ અને નેગેટિવ હાફ સાયકલ દરમિયાન આ પરિસ્થિતિ રિપીટ થાય છે અને આ રીતે તમે જોઈ શકો છો તે પ્રમાણે આઉટપુટની અંદર આપણને પોઝિટિવ DC વોલ્ટેજ મળે છે. પરંતુ આ જે DC વોલ્ટેજ આપણને મળે છે તે પ્યોર DC વોલ્ટેજ નથી. તમે જોઈ શકો છો કે આપણને જે DC વોલ્ટેજ મળે છે તેની અંદર એસી સિગ્નલના ઘણા બધા અંશો રહેલા જોવા મળે છે, જેને આપણે રિપલના નામે ઓળખીએ છીએ. ખરેખર તો ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ જે સ્મૂથ DC સપ્લાય પર ચાલે છે તેને અહીંયા નીચે દર્શાવ્યું છે તે એના DC વોલ્ટેજની જરૂર પડે છે. તેના બદલે આપણને આ પ્રકારના પલ્સેટિંગ DC વોલ્ટેજ મળે છે. હવે આપણે બ્રિજ રેક્ટિફાયરના આઉટપુટનું જે સિગ્નલ છે તેને આપણે કેપેસિટરની અંદર આપીએ છીએ, જેને આપણે ફિલ્ટરિંગ પ્રોસેસના નામે ઓળખીએ છીએ. ફિલ્ટર એટલે કે ગાળવું. જેવી રીતે આપણે ઘરની અંદર પાણીને આપણે ગાળીને પીએ છીએ, એનું રીઝન એ છે કે આપણને શુદ્ધ પાણીની જરૂર છે. એની અંદરનો જે કચરો છે તેને આપણે ફિલ્ટરની મદદથી ગાળીએ છીએ અને આપણને ફાઇનલી શુદ્ધ પાણી પીવા મળે છે. તેવી જ રીતે એસી સપ્લાયની આપણને ડીસી સપ્લાયમાં રૂપાંતર કરવા માટે જરૂર પડે છે. પરંતુ એક વખત જ્યારે એસીનું ડીસીમાં રૂપાંતર થઈ જાય પછી ડીસી સપ્લાયની અંદર આપણને એસી સપ્લાયના જે અંશ જોવા મળે છે તેની આપણને જરૂર રહેતી નથી. જો આ પ્રકારનો ડીસી સપ્લાય આપણે કોઈ ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટને જો આપવામાં આવે તો એ ઇક્વિપમેન્ટને મોટા પાયે નુકસાન થવાનો ભય રહેલો છે, જેથી કરીને આ ડીસી સપ્લાયને ફિલ્ટર કરી અને તેનું સ્મૂથ ડીસીમાં રૂપાંતર કરવાની જરૂર પડે છે. હવે આ પ્રોસેસ માટે આપણે કેપેસિટરનો ઉપયોગ કરીએ છીએ, જે તમે અહીંયા આઉટપુટની અંદર જોઈ શકો છો. આઉટપુટની અંદર કેપેસિટરને લગાવવામાં આવે છે. તેનો બીજો જે છેડો છે તેને આપણે ગ્રાઉન્ડ કરવામાં આવે છે. હવે કેપેસિટર વિશે તમને એક વાત જણાવી દઉં કે કેપેસિટરનું કાર્ય શું છે. કેપેસિટર એ એવી ડિવાઇસ જે છે કે જે ડીસી સપ્લાયને બ્લોક કરે છે તથા એસી સપ્લાયને પસાર થવા દે છે તથા ડીસી સપ્લાય ઉપર કેપેસિટર ચાર્જ થાય છે. હવે તેના આ ગુણનો ઉપયોગ આપણે ફિલ્ટર સર્કિટની અંદર કરવામાં આવે છે. અહીંયા આપણે કેપેસિટરને એક ટર્મિનલને આઉટપુટ સાથે જોડ્યું છે તથા બીજા ટર્મિનલને ગ્રાઉન્ડ સાથે જોડવામાં આવ્યું છે. હવે અહીંયા શું થશે તે આપણે જરા જોઈ લઈએ. જ્યારે આઉટપુટની અંદર પોઝિટિવ હાફ સાયકલવાળું પોઝિટિવ ડીસી સિગ્નલ મળશે ત્યારે કેપેસિટર પણ આ રીતે પોઝિટિવ ડીસી સિગ્નલથી ચાર્જ થશે, જે તમે અહીંયા જોઈ શકો છો. પછી જ્યારે આઉટપુટની વેલ્યુ ધીરે ધીરે ઘટતી જાય છે તે વખતે કેપેસિટર થોડે ઘણે અંશે ડિસ્ચાર્જ થવાનું ચાલુ કરે છે, પરંતુ તરત જ બીજું સિગ્નલ આવવાથી આઉટપુટની વેલ્યુમાં વધારો થાય છે અને આઉટપુટ સિગ્નલ ફરીથી પોઝિટિવ બને છે. તો તે વખતે કેપેસિટર ફરીથી ચાર્જ થાય છે. આમ કેપેસિટર દરેક સિગ્નલ વખતે ચાર્જ ડિસ્ચાર્જની પ્રક્રિયા થતી રહે છે
અને આપણને આઉટપુટની અંદર ફાઇનલી શુદ્ધ ડીસી જોવા મળે છે. તો આ પ્રોસેસ જે છે તેને આપણે ફિલ્ટરિંગ પ્રોસેસના નામે ઓળખીએ છીએ. તો ફિલ્ટરિંગ પ્રોસેસમાં આપણે કેપેસિટરનો ઉપયોગ કર્યો છે. કેપેસિટરનું કાર્ય જે પલ્સેટિંગ ડીસી જે છે એના જે પલ્સ જે છે તે બધાને કેપેસિટર પોતાની અંદરથી પસાર થવા દે છે અને એ ગ્રાઉન્ડ કરે છે. અને એ પલ્સની અંદર જે શુદ્ધ ડીસી છે તેને અહીંયા આ ટર્મિનલ પર કેપેસિટર બ્લોક કરે છે, જેથી કરીને જ્યારે આપણે લોડ રેઝિસ્ટરની એક્રોસમાં આઉટપુટ લઈએ છીએ ત્યારે આપણને પલ્સેટિંગ ડીસીના બદલે આપણને સ્મૂધ ડીસી સિગ્નલ જોવા મળે છે. તો આ રીતે આપણે કેપેસિટરનો ઉપયોગ કરીને ફિલ્ટરિંગ કરી શકીએ છીએ. હવે આપણે ફિલ્ટરિંગ પ્રોસેસ વધારે ડિટેલમાં જોઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે કેપેસિટરનું ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા કેવી રીતે થાય છે. તો સિગ્નલના પોઝિટિવ પીક આવે છે ત્યાં સુધીમાં કેપેસિટર ફૂલ ચાર્જ થાય છે. જ્યારે ધીરે ધીરે જેવી સિગ્નલ રિડ્યુસ થાય છે તેવું કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે, પછી ફરીથી ચાર્જ થાય છે, પછી ફરીથી ડિસ્ચાર્જ થાય છે. તો આ રીતે આઉટપુટની અંદર આપણને સ્મૂધ ડીસી જોવા મળે છે. સ્મૂધ ડીસીની અંદર થોડું ઘણું આપણે જે વેરિએશન જોઈ રહ્યા છીએ તે કેપેસિટર ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ ક્રિયાના કારણે આપણને થોડું ઘણું વેરિએશન જોવા મળે છે. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ જોઈશું. કેપેસિટર દ્વારા સ્મૂથ થયેલા જે ડીસી વેવફોર્મ જે છે તેને હવે આપણે રેગ્યુલેટર સર્કિટની અંદર આપવામાં આવે છે. હવે આ રેગ્યુલેટર સર્કિટનું કાર્ય રેગ્યુલેશન કરવાનું છે. રેગ્યુલેશન શું છે તે આપણે જોઈએ. તો રેગ્યુલેટર સર્કિટની અંદર જે આપણને વેવફોર્મ મળે છે અથવા જે સિગ્નલ મળે છે તે અનરેગ્યુલેટેડ ડીસી વોલ્ટેજ મળે છે. હવે જો ઇનપુટની અંદર કોઈપણ જાતનો ફેરફાર થશે અથવા કોઈપણ જાતનો ચેન્જ આવશે તો તેની અસર આપણને સીધી આઉટપુટ ઉપર જોવા મળે છે, જેને કારણે આપણને ઇનપુટ સિગ્નલની અંદર જે કંઈ પણ વધઘટ થશે તે આઉટપુટમાં જોવા મળે છે. હવે આ પ્રકારનું આઉટપુટ આપણે કોઈ સર્કિટ અથવા સાધનને આપીએ તો તેને નુકસાન થવાની શક્યતા રહેલી છે, જેથી કરીને અચળ ડીસી વોલ્ટેજ આપવા માટે આપણે રેગ્યુલેટર સર્કિટનો ઉપયોગ કરીએ છીએ. રેગ્યુલેટર સર્કિટની અંદર આપણે અલગ અલગ પ્રકારના કમ્પોનન્ટનો ઉપયોગ કરીએ છીએ, જેની અંદર ઝીનર ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, આઈસી અને ઓપેમ સર્કિટ, ઓપેમ જેને આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયર કહીએ છીએ, તેનો ઉપયોગ કરી અને આપણે રેગ્યુલેટર સર્કિટ બનાવીએ છીએ. તથા ઘણા બધા રેગ્યુલેટર સર્કિટની અંદર મોટે ભાગે આઈસીનો પણ ઉપયોગ થતો હોય છે. હવે આ જે રેગ્યુલેટર સર્કિટ છે તે રેગ્યુલેટર સર્કિટ આપણે જે આઉટપુટ મળે છે તેને ફીડબેક કરીને ઇનપુટની અંદર આપે છે, જેના કારણે જો ઇનપુટ એસી સિગ્નલની અંદર કંઈ પણ વેરિએશન જો આવેલું હશે તો તેની સીધી અસર આપણને આઉટપુટની અંદર જોવા મળે છે. હવે રેગ્યુલેટર સર્કિટ દ્વારા ફીડબેક થયેલું સિગ્નલ રેગ્યુલેટર સર્કિટની અંદર ઇનપુટમાં આપવામાં આવે છે, જેના કારણે ઇનપુટ વોલ્ટેજ અને જે ફીડબેક થયેલું સિગ્નલનો તફાવત જે થશે તેની અંદર પ્રોસેસિંગ થઈ અને આપણને આઉટપુટ મળે છે, જેથી કરીને ઇનપુટની અંદર ગમે તેટલું વેરિએશન કે ગમે તેટલી વધઘટ જોવા મળશે, પરંતુ રેગ્યુલેટરના આઉટપુટની અંદર આપણને કોન્સ્ટન્ટ ડીસી વોલ્ટેજ જોવા મળે છે. ઇનપુટની અંદર જે વધઘટ થાય છે તેની અંદર વોલ્ટેજમાં વધારો ઘટાડો હોય અથવા કરંટની અંદર વધારો ઘટાડો હોય, તે બધા વધારા ઘટાને પણ કમ્પેન્સેટ કરીને આપણને આઉટપુટની અંદર કોન્સ્ટન્ટ ડીસી વોલ્ટેજ આપે છે. આઉટપુટમાં તે વધારા ઘટાડાની કોઈ અસર આપણને જોવા મળતી નથી. રેગ્યુલેટર સર્કિટ તરીકે આપણે ટ્રાન્ઝિસ્ટર છે, ઝીનર ડાયોડ છે, આઈસી છે તથા ઓપરેશનલ એમ્પ્લીફાયર છે, તે અલગ અલગ ડિવાઇસનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારના રેગ્યુલેટર બનાવવામાં આવે છે. હવે આપણે
જોઈશું ઝીનર ડાયોડનો ઉપયોગ કરીને રેગ્યુલેટર કેવી રીતે બનાવવામાં આવે છે. તે પહેલાં રેગ્યુલેટર સર્કિટની અંદર આઈસીવાળા રેગ્યુલેટર કેવા હોય છે તેની આપણે એક ઝલક જોઈ લઈએ. તો અહીંયા તમે રેગ્યુલેટર આઈસી તમને જોવા મળે છે. 3 પિનની રેગ્યુલેટર આઈસી છે. આ છે એ ફિક્સ 3 પિન રેગ્યુલેટર છે, જેનું આઉટપુટ તમે જોઈ શકો છો તે પ્રમાણે શુદ્ધ ડીસી વોલ્ટેજ આપણને જોવા મળે છે. રેગ્યુલેટર સર્કિટને ફિલ્ટર સર્કિટના પછી જોડવામાં આવે છે. જે અનરેગ્યુલેટેડ ડીસી વોલ્ટેજ આપણને મળે છે ફિલ્ટર સર્કિટ દ્વારા સ્મૂધ થયેલા, પણ અનરેગ્યુલેટેડ ડીસી વોલ્ટેજને રેગ્યુલેટર સર્કિટના ઇનપુટની અંદર આપવામાં આવે છે તથા તેનું આઉટપુટ આપણને પ્યોર ડીસી તમે અહીંયા જોઈ શકો છો તેવું જોવા મળે છે. હવે આપણે વોલ્ટેજ રેગ્યુલેશન વિશે થોડુંક વધારે જાણકારી મેળવીએ. તો વોલ્ટેજ રેગ્યુલેશનની અંદર 2 પ્રકારના રેગ્યુલેશન જોવા મળે છે. એક જે છે તે લાઇન રેગ્યુલેશન છે તથા બીજું જે છે તે લોડ રેગ્યુલેશન છે. હવે આપણે લાઇન રેગ્યુલેશન વિશે જોઈએ. તો આ લાઇન રેગ્યુલેશન જે છે તે વોલ્ટેજ સાથે જોડાયેલું છે. એનો મતલબ એ થયો કે આપણે ઇનપુટ એસી વોલ્ટેજની અંદર ગમે તેટલો ફેરફાર થશે તેમ છતાં પણ તેની અસર આપણને આઉટપુટની અંદર જોવા મળતી નથી. ઇનપુટમાં ગમે તેટલો વોલ્ટેજની વધઘટ થશે તેમ છતાં પણ આઉટપુટની અંદર આપણને કોન્સ્ટન્ટ વોલ્ટેજ મળે છે, જેને આપણે લાઇન રેગ્યુલેશનના નામે ઓળખીએ છીએ. હવે આપણે લાઇન રેગ્યુલેશન વિશે આકૃતિ દ્વારા સમજૂતી મેળવીશું. અહીંયા તમે જોઈ શકો છો કે રેગ્યુલેટરના ઇનપુટની અંદર જે વોલ્ટેજ છે તેમાં ખૂબ જ પ્રમાણમાં વધારો થયેલો જોવા મળે છે. હવે જ્યારે આપણે વોલ્ટેજનું મેઝરમેન્ટ કરવાનું હોય ત્યારે આપણે મલ્ટીમીટરને પેરેલલની અંદર જોડવામાં આવે છે. તે તો આપણને ખૂબ સારી રીતે ખબર છે. તેથી અહીંયા તમે જોઈ શકો છો કે મલ્ટીમીટરને પેરેલલની અંદર જોડ્યું છે તથા તેની અંદર તમે વોલ્ટેજમાં જોઈ શકો છો ખૂબ જ પ્રમાણમાં વધારો જોવા મળે છે. આવા વધારા સાથેના વોલ્ટેજ આપણે રેગ્યુલેટરના ઇનપુટની અંદર આપીએ છીએ. હવે રેગ્યુલેટરનું આઉટપુટ જોઈએ તો આઉટપુટની અંદર આપણને કોન્સ્ટન્ટ વોલ્ટેજ આઉટપુટ તરીકે મળે છે. ઇનપુટના વોલ્ટેજની અંદર ખૂબ જ વધારો છે, તે છતાં પણ આઉટપુટમાં આપણને કોન્સ્ટન્ટ વોલ્ટેજ મળે છે. બીજી રીતે જોઈએ તો હવે ઇનપુટ વોલ્ટેજની અંદર થોડો ઘટાડો થયો છે. હવે આ ઘટાડાવાળું વોલ્ટેજવાળું સિગ્નલ વોલ્ટેજ રેગ્યુલેટરને આપીએ છીએ, તેમ છતાં પણ તેના આઉટપુટની અંદર કોઈ ફેરફાર કે કોઈ ઘટાડો થતો નથી. આઉટપુટની અંદર આપણને કોન્સ્ટન્ટ વોલ્ટેજ મળે છે. તો લાઇન રેગ્યુલેશન આ રીતે કામ કરે છે. હવે આપણે લોડ રેગ્યુલેશન વિશે જાણકારી મેળવીએ. તો લોડ રેગ્યુલેશન એ આઉટપુટ કરંટ સાથે જોડાયેલું છે. રેગ્યુલેટરના આઉટપુટના કરંટની અંદર ગમે તેટલો વધારો થશે તેમ છતાં પણ તેના આઉટપુટ વોલ્ટેજની અંદર કોઈ જાતનો ફેરફાર થતો નથી. તેને આપણે લોડ રેગ્યુલેશનના નામે ઓળખીએ છીએ. હવે અહીંયા આપણે લોડ રેગ્યુલેશનને આકૃતિની મદદથી સમજૂતી મેળવી. તો વોલ્ટેજ રેગ્યુલેટરના આઉટપુટની અંદર આપણે કરંટ મીટરને સિરીઝમાં જોડવામાં આવ્યું છે. લોડ રેગ્યુલેશન જે છે તે વોલ્ટેજ રેગ્યુલેટરના આઉટપુટ સાથે સંલગ્ન ધરાવે છે. તો લોડ રેગ્યુલેશન માટે તમે જોઈ શકો છો કે આ કરંટ મીટરને સિરીઝમાં જોડવામાં આવ્યું છે તથા વોલ્ટ મીટરને પેરેલલની અંદર જોડવામાં આવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો કે કરંટમાં ખૂબ જ પ્રમાણમાં ઘટાડો થયેલો જોવા મળે છે. તેમ છતાં પણ આપણને આઉટપુટની અંદર કોન્સ્ટન્ટ વોલ્ટેજ આઉટપુટ તરીકે મળે છે. તથા બીજી સર્કિટમાં જોઈએ તો વોલ્ટેજ રેગ્યુલેટરના આઉટપુટની અંદર અહીંયા તમે જુઓ તો કરંટમાં વધારો થયેલો જોવા મળે છે. તેમ છતાં પણ આપણને આઉટપુટ વોલ્ટેજ કોન્સ્ટન્ટ જોવા મળે છે. તો લોડ રેગ્યુલેશન આ રીતે કાર્ય કરે છે કે આઉટપુટ કરંટમાં ગમે તેટલો વધારો કે ઘટાડો થાય તેમ છતાં પણ આઉટપુટ વોલ્ટેજ આપણને કોન્સ્ટન્ટ
મળે છે. હવે આપણે વોલ્ટેજ રેગ્યુલેટરના પ્રકાર વિશે જાણકારી મેળવીશું. વોલ્ટેજ રેગ્યુલેટરના બે પ્રકાર છે, લિનિયર રેગ્યુલેટર અને સ્વિચિંગ રેગ્યુલેટર. હવે આપણે લિનિયર રેગ્યુલેટર વિશે જોઈશું. તો લિનિયર રેગ્યુલેટરના બે પ્રકાર છે, સિરીઝ રેગ્યુલેટર અને શન્ટ રેગ્યુલેટર. તો હવે આપણે ઝીનર ડાયોડની મદદથી કેવી રીતે રેગ્યુલેટર બનાવવામાં આવે છે તેના વિશે જાણકારી મેળવીશું. એ પહેલાં આપણે સિરીઝ રેગ્યુલેટર અને શન્ટ રેગ્યુલેટરને કેવી રીતે જોડવામાં આવે છે તેના વિશે જરાક જોઈ લઈએ. તો અહીંયા તમે જુઓ છો કે સિરીઝ રેગ્યુલેટરને આપણે લોડ સાથે સિરીઝમાં જોડવામાં આવ્યું છે, તેથી તેને આપણે સિરીઝ રેગ્યુલેટર કહીએ છીએ. તથા શન્ટ રેગ્યુલેટરને લોડની એક્રોસમાં પેરેલલમાં જોડવામાં આવ્યું છે, તેથી આ પ્રકારના રેગ્યુલેટરને આપણે શન્ટ રેગ્યુલેટરના નામે ઓળખીએ છીએ. હવે આપણે ઝીનર રેગ્યુલેટર વિશે થોડીક જાણકારી મેળવીએ. આપણને ખબર છે કે ઝીનર ડાયોડ જે છે તે રિવર્સ બાયસમાં વર્ક કરે છે. એનો મતલબ એ નથી કે એ ફોરવર્ડ બાયસમાં કંઈ કાર્ય કરતો નથી, પરંતુ ફોરવર્ડ બાયસની અંદર એ સાદા ડાયોડની જેમ કાર્ય કરે છે. તથા જ્યારે તેને રિવર્સ બાયસમાં આપવામાં આવે છે ત્યારે સૌપ્રથમ તો જ્યારે રિવર્સ વોલ્ટેજની અંદર જો વધારો કરવામાં આવે છે ત્યારે તેમાં કરંટમાં કોઈ વધારો થતો નથી, પરંતુ અમુક વેલ્યુ પછી વોલ્ટેજ વધારતા કરંટમાં વધારો થાય છે. જે વેલ્યુ પછી કરંટ વધે છે તેને આપણે ઝીનર બ્રેકડાઉન વોલ્ટેજ કહેવામાં આવે છે. આ જગ્યાએ સાદો ડાયોડ હોય તો તે બળી જાય છે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આ ઝીનર ડાયોડ છે તે બ્રેકડાઉન રીઝનમાં ખૂબ જ સારી રીતે કાર્ય કરે તેવી રીતે તેને બનાવવામાં આવ્યો છે. તે રિવર્સ બાયસમાં ખૂબ જ સારી રીતે કાર્ય કરે છે. બ્રેકડાઉન વોલ્ટેજ પછી કરંટને વધારવામાં આવે તો પણ તેના વોલ્ટેજમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, એટલે કે તેના વોલ્ટેજ અચળ રહે છે. ઝીનર ડાયોડના આ ગુણને કારણે તેને રેગ્યુલેટર સર્કિટમાં ઉપયોગ કરવામાં આવે છે તથા તેની મદદથી પાવર સપ્લાયમાં રેગ્યુલેટેડ વોલ્ટેજ મેળવવામાં આવે છે. અહીંયા આ સર્કિટમાં જોઈ શકો છો, આ જે છે તે ઝીનર ડાયોડ છે તે દેખાવમાં સાદા ડાયોડના જેવો જ છે. એક ટર્મિનલ તેને આપણે એનોડ કહીએ છીએ તથા બીજો ટર્મિનલ જે કાળી પટ્ટી ધરાવે છે તેને આપણે કેથોડ કહીએ છીએ. અહીંયા ઝીનર ડાયોડને રિવર્સ બાયસમાં સર્કિટમાં જોડવામાં આવે છે. અહીંયા સિરીઝમાં જે રેઝિસ્ટર જે છે તે કરંટ લિમિટર રેઝિસ્ટર તરીકે ઓળખીએ છીએ તથા તેના આઉટપુટની અંદર આપણે જે વોલ્ટેજ મેળવવામાં આવે છે તે આપણને ફિક્સ આઉટપુટ વોલ્ટેજ મળે છે. ઝીનર ડાયોડના આ ગુણને કારણે તેનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ તરીકે ખાસ કરવામાં આવે છે. વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટની અંદર સ્ટેબિલાઇઝર સર્કિટની અંદર પણ ઝીનર ડાયોડનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે બીજું કમ્પોનન્ટ જેનો પણ ઉપયોગ આપણે રેગ્યુલેટર સર્કિટની અંદર ખૂબ જ પ્રમાણમાં કરીએ છીએ તે કમ્પોનન્ટનું નામ છે ટ્રાન્ઝિસ્ટર. તો ટ્રાન્ઝિસ્ટરની મદદથી આપણે રેગ્યુલેટર સર્કિટ કેવી રીતે બનાવવામાં આવે છે તે આપણે હવે જોઈએ. તે પહેલાં આપણે ટ્રાન્ઝિસ્ટર વિશે થોડી પાયાની જાણકારી મેળવી લઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે ટ્રાન્ઝિસ્ટર જે છે તે ડાયોડની ફેમિલીમાંથી જ આવે છે. તેની અંદર બે ડાયોડને PN અને NP જંક્શન બંને સાથે રહે તે રીતે બે ડાયોડને આપણે જોડવામાં આવે છે. હવે PN જંક્શનની અંદર આપણે જાણીએ છીએ કે ફોરવર્ડ બાયસ રેઝિસ્ટન્સ છે તે ખૂબ જ ઓછું હોય છે તથા રિવર્સ બાયસ રેઝિસ્ટન્સ છે તે ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. તેથી જ્યારે રિવર્સ બાયસની અંદર જોવા જઈએ તો રિવર્સ બાયસમાં જે પાવર ઉત્પન્ન થાય છે તે ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે, જ્યારે ફોરવર્ડ બાયસમાં ઉત્પન્ન થતો પાવર ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. જેથી
બે જંક્શનવાળું ક્રિસ્ટલ આપણે બનાવીએ તો તેની અંદર એક જંક્શનને લો રેઝિસ્ટન્સ હોય જ્યારે બીજા જંક્શનને હાઈ રેઝિસ્ટન્સ હોય. તેવી રીતે જો આપણે ક્રિસ્ટલને બનાવવામાં આવે તો એ ડિવાઇસ દ્વારા સિગ્નલને લો રેઝિસ્ટન્સમાંથી હાઈ રેઝિસ્ટન્સમાં ટ્રાન્સફર કરી શકાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક આપણે ડાયોડને ફોરવર્ડ બાયસમાં જોડવામાં આવે છે, બીજાને રિવર્સ બાયસમાં રહે એ રીતે જોડી અને આપણે NPN અને પ્રી-NP ટ્રાન્ઝિસ્ટર નામની ડિવાઇસ બનાવવામાં આવી છે, જેના કારણે એક સિગ્નલ લો રેઝિસ્ટન્સમાંથી હાઈ રેઝિસ્ટન્સમાં ટ્રાન્સફર થઈ શકે છે, જેના કારણે તેનું નામ ટ્રાન્સફર ઓફ રેઝિસ્ટર એના ઉપરથી ટ્રાન્ઝિસ્ટર પાડવામાં આવ્યું છે. જેની અંદર બે P પ્રકારના લેયરની વચ્ચે એક N પ્રકારનું ખૂબ જ પાતળું પડ મૂકવામાં આવે છે, જેને બેઝ કહેવામાં આવે છે. આ રીતે PNP ટ્રાન્ઝિસ્ટર બનાવવામાં આવે છે. તેના 3 લેયરમાંથી 3 ટર્મિનલ કનેક્શન માટે બહાર કાઢવામાં આવે છે. વચ્ચેના પાતળા લેયરને બેઝ તથા તેની આજુબાજુના 2 લેયરમાંથી એક ટર્મિનલ કનેક્શન માટે લેવામાં આવે છે, જેને એમિટર અને કલેક્ટર કહેવામાં આવે છે. આ રીતે બનતા ટ્રાન્ઝિસ્ટરને PNP ટ્રાન્ઝિસ્ટર કહેવામાં આવે છે. જો બે N પ્રકારના લેયરની વચ્ચે એક P પ્રકારનું લેયર મૂકવામાં આવે તો આ રીતે જે બનતી રચનાને NPN ટ્રાન્ઝિસ્ટર કહે છે. વચ્ચેના લેયરમાંથી જે ટર્મિનલ આપણે કાઢીએ છીએ તેને બેઝ કહેવામાં આવે છે. આજુબાજુના બંને લેયરમાંથી જે ટર્મિનલ કાઢીએ છીએ તેને અનુક્રમે કલેક્ટર તથા એમિટર કહેવામાં આવે છે. ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ એમ્પ્લીફાયર, ઓસિલેટર, મોડ્યુલેટર, સ્વિચિંગ તથા રેગ્યુલેટર એમ ઘણી બધી સર્કિટની અંદર કરવામાં આવે છે. હવે ઝીનર રેગ્યુલેટર સર્કિટ આપણે જોઈ તેની અંદર તેની કાર્યક્ષમતા જ્યારે લોડ કરંટ વધારે હોય ત્યારે ઓછી થઈ જાય છે અને બરાબર રેગ્યુલેશન મળતું નથી. આ ક્ષતિ નિવારવા માટે આપણે ઝીનર ડાયોડની સાથે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીને ટ્રાન્ઝિસ્ટર રેગ્યુલેટર સર્કિટ બનાવવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે ઝીનર ડાયોડની સાથે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીને ટ્રાન્ઝિસ્ટર રેગ્યુલેશન સર્કિટ બનાવવામાં આવે છે. આ સર્કિટની અંદર એક NPN ટ્રાન્ઝિસ્ટર છે તથા એક ઝીનર ડાયોડ છે, એક રેઝિસ્ટર છે તથા આઉટપુટની અંદર લોડ રેઝિસ્ટર તરીકે RLનો આપણે ઉપયોગ કર્યો છે. આ સર્કિટની અંદર તમે જોઈ શકો છો કે ટ્રાન્ઝિસ્ટર Q1ને ઇનપુટ તથા આઉટપુટની વચ્ચે સિરીઝમાં લગાડવામાં આવે છે. તેથી તેને સિરીઝ રેગ્યુલેટર તરીકે ઓળખવામાં આવે છે. આ સર્કિટને એમિટર ફોલોઅર સર્કિટ પણ કહેવામાં આવે છે, કારણ કે આ સર્કિટમાં ટ્રાન્ઝિસ્ટર Q1ને એમિટર ફોલોઅર કન્ફિગરેશનમાં જોડવામાં આવે છે, જેની અંદર કલેક્ટરની અંદર ઇનપુટ આપવામાં આવે છે તથા તેના એમિટરમાંથી આઉટપુટ લેવામાં આવે છે. તેથી આ કન્ફિગરેશનને એમિટર ફોલોઅર કન્ફિગરેશન પણ કહેવામાં આવે છે. આ સર્કિટની અંદર અનરેગ્યુલેટેડ DC વોલ્ટેજ જે રેક્ટિફાયરની અંદરથી આવે છે તેને ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટરમાં આપવામાં આવે છે તથા રેગ્યુલેટેડ આઉટપુટ વોલ્ટેજ જે આપણે ટ્રાન્ઝિસ્ટરના એમિટરમાંથી મેળવીએ છીએ તે આપણને લોડ રેઝિસ્ટરની એક્રોસ જોવા મળે છે. આ સર્કિટનો મુખ્ય સિદ્ધાંત એ છે કે ઇનપુટ વોલ્ટેજની અંદર ગમે તેટલો ફેરફાર થાય તેમ છતાં પણ આઉટપુટ વોલ્ટેજ આપણને કોન્સ્ટન્ટ મળે છે. હવે આપણે આ સર્કિટનું ઓપરેશન સમજીએ. હવે આ સપ્લાય વોલ્ટેજની અંદર જો વધારો થશે તો ટ્રાન્ઝિસ્ટરને સપ્લાય વોલ્ટેજની સિરીઝમાં તથા લોડની સિરીઝમાં જોડવામાં આવેલો છે. તેથી આપણને જો ઇનપુટ વોલ્ટેજની અંદર જો કંઈ પણ વધારો થશે તો આઉટપુટની અંદર આપણને વધારો જોવા મળે છે. હવે આઉટપુટના વોલ્ટેજને આપણે V0ના નામે ઓળખીએ છીએ.
ટ્રાન્ઝિસ્ટરના બેઝની અંદર જે વોલ્ટેજ હોય છે તેને VBEના નામે ઓળખીએ છીએ તથા ઝીનરની એક્રોસમાં જે વોલ્ટેજ મળે છે તેને આપણે VZના નામે ઓળખીએ છીએ. હવે VBE બરાબર VZ માઇનસ V0 છે, એટલે કે આઉટપુટ વોલ્ટેજ એ VBE તથા VZ એટલે કે ઝીનર ડાયોડના સરવાળા બરાબર આપણને મળે છે. હવે આઉટપુટ વોલ્ટેજમાં વધારો થશે તો અહીંયા શું થશે, VBEની અંદર આપણને ઘટાડો જોવા મળે છે. જો V0ની વેલ્યુ વધશે તો VBEની વેલ્યુમાં ઘટાડો થશે, જેના કારણે VBE આપણે ટ્રાન્ઝિસ્ટરના બેઝની અંદર આપ્યા છે, જેના કારણે ટ્રાન્ઝિસ્ટરના બેઝ વોલ્ટેજની અંદર ઘટાડો થશે, જેના કારણે ટ્રાન્ઝિસ્ટરના કંડક્શનની અંદર ઘટાડો થશે, જેથી કરીને આપણને ટ્રાન્ઝિસ્ટરના એમિટર એક્રોસમાં જે આપણે આઉટપુટ લઈએ છીએ તે આપણને ઘટાડેલું સ્વરૂપમાં જોવા મળે છે. તેવી રીતે આપણે આઉટપુટમાં આપણે કોન્સ્ટન્ટ DC વોલ્ટેજ મેળવી શકીએ છીએ. હવે જો આઉટપુટ વોલ્ટેજની અંદર ઘટાડો થશે તો રિવર્સ પ્રોસેસ થશે. આઉટપુટ વોલ્ટેજની અંદર જો ઘટાડો થશે તો VBEના એક્રોસમાં આપણને જે વોલ્ટેજ મળે છે તેમાં વધારો થાય છે, કારણ કે VZ તો આપણને ફિક્સ વોલ્ટેજ મળે છે. ઝીનરની એક્રોસમાં આપણને જે વોલ્ટેજ મળે છે તે એકદમ ફિક્સ મળે છે. તેથી આઉટપુટમાં વોલ્ટેજ ઘટશે તો VBEના વોલ્ટેજમાં વધારો જોવા મળે છે. VBEના વોલ્ટેજની અંદર વધારો થશે તો જે Q1 ટ્રાન્ઝિસ્ટર જે છે તેના કંડક્શનમાં વધારો થશે, જેના કારણે આઉટપુટની અંદર અચળ DC વોલ્ટેજ મળે છે. તો આ રીતે આપણે ટ્રાન્ઝિસ્ટરની મદદથી સિરીઝ રેગ્યુલેટર સર્કિટ બનાવીને આપણે આઉટપુટની અંદર અચળ DC વોલ્ટેજ મેળવી શકીએ છીએ. હવે આપણે બીજી સર્કિટ વિશે જોઈશું. આ સર્કિટની અંદર આપણે ટ્રાન્ઝિસ્ટરને લોડ રેઝિસ્ટરની એક્રોસમાં પેરેલલમાં લગાડવામાં આવેલ છે. પેરેલલ કન્ફિગરેશનને આપણે શન્ટના નામે પણ ઓળખીએ છીએ. તેથી આ કન્ફિગરેશનને આપણે ટ્રાન્ઝિસ્ટર શન્ટ રેગ્યુલેટરના નામે ઓળખવામાં આવે છે, જેની અંદર ટ્રાન્ઝિસ્ટરને જે ઇનપુટ આપણે કલેક્ટર દ્વારા આપવામાં આવે છે જે અનરેગ્યુલેટેડ સપ્લાય છે, તથા આઉટપુટ જે છે આપણે લોડ રેઝિસ્ટરની એક્રોસમાં લેવામાં આવે છે, તથા VZ જે વોલ્ટેજ છે તેને ફિક્સ લેવલ પર સેટ કરવામાં આવે છે. હવે આનું ઓપરેશન થોડુંક સમજી લઈએ. આઉટપુટ વોલ્ટેજ એ ઝીનર વોલ્ટેજ VZ અને ટ્રાન્ઝિસ્ટરના બેઝ એમિટરના સરવાળા બરાબર છે, એટલે કે Vout બરાબર VZ વત્તા VBE. હવે જો લોડ રેઝિસ્ટન્સમાં ઘટાડો થશે તો ટ્રાન્ઝિસ્ટરના બેઝ કરંટમાં પણ ઘટાડો થાય છે, જેના કારણે ટ્રાન્ઝિસ્ટરના કંડક્શનમાં પણ ઘટાડો થાય છે અને ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટર કરંટની અંદર વધારો થાય છે, જેના કારણે આપણને આઉટપુટમાં કોન્સ્ટન્ટ DC વોલ્ટેજ મળે છે. તો આ રીતે આપણે ટ્રાન્ઝિસ્ટરની મદદથી આપણે આઉટપુટમાં કોન્સ્ટન્ટ DC વોલ્ટેજ મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણે ટ્રાન્ઝિસ્ટરની બે કન્ફિગરેશન આપણે જોયા, જેની અંદર એક છે સિરીઝ કન્ફિગરેશન તથા બીજું જે છે તે પેરેલલ કન્ફિગરેશન. સિરીઝ કન્ફિગરેશનની અંદર પણ ઇનપુટ વોલ્ટેજમાં કંઈ પણ વધારો ઘટાડો થાય તેની અસર આપણને આઉટપુટ પર જોવા મળતી નથી અને આઉટપુટની અંદર આપણને અચળ DC વોલ્ટેજ જોવા મળે છે. જ્યારે શન્ટ રેગ્યુલેશનની અંદર આઉટપુટના કરંટમાં ગમે તેટલો વધારો ઘટાડો થાય તેમ છતાં પણ આપણને આઉટપુટની અંદર કોન્સ્ટન્ટ DC વોલ્ટેજ જોવા મળે છે. તો આ રીતે ટ્રાન્ઝિસ્ટરનો સિરીઝ અને શન્ટ એમ બંને અલગ અલગ કન્ફિગરેશનમાં ઉપયોગ કરીને આપણે આઉટપુટની અંદર અચળ DC વોલ્ટેજ મેળવી શકીએ છીએ. તો આ રીતે ટ્રાન્ઝિસ્ટરની મદદથી DC વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટને બનાવવામાં આવે છે. હવે આપણે ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ. તો ઇલેક્ટ્રોનિક સર્કિટની અંદર પાવર સપ્લાયની જરૂરિયાત ખૂબ જ પડે છે, કારણ કે કોઈપણ સર્કિટ કે કોઈપણ ઇક્વિપમેન્ટ પાવર સપ્લાય વગર ચાલી શકે નહીં. હવે પાવર સપ્લાય બે પ્રકારના આવે છે, AC પાવર સપ્લાય અને DC પાવર સપ્લાય. AC પાવર સપ્લાયની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે, DC પાવર સપ્લાયની ફ્રીક્વન્સી
0 હર્ટ્ઝ છે, એટલે કે તેને કોઈ ફ્રીક્વન્સી હોતી નથી. બેટરી એ આપણને પરફેક્ટ ડીસી સપ્લાય આપે છે, પરંતુ તેનો ઉપયોગ ફક્ત પોર્ટેબલ ડિવાઇસની અંદર જ કરવામાં આવે છે. જ્યારે બીજી મોટાભાગની ઇલેક્ટ્રોનિક સર્કિટની અંદર આપણે ડીસી પાવર સપ્લાયનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તે બેટરી હોતી નથી. પરંતુ એસી પાવર સપ્લાયનું ડીસી પાવર સપ્લાયની અંદર રૂપાંતર કરીને આપણે તે ડીસી પાવર સપ્લાયનો આપણે ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટની અંદર ઉપયોગ કરીએ છીએ. હવે એસી પાવર સપ્લાયનું ડીસી પાવર સપ્લાયની અંદર રૂપાંતર કરીએ છીએ ત્યારે આપણને જે ડીસી વોલ્ટેજ મળે છે તે અનરેગ્યુલેટેડ ડીસી હોય છે. જેથી અનરેગ્યુલેટેડ ડીસીનું આપણે અંદર રેગ્યુલેટર સર્કિટ એડ કરીને રેગ્યુલેટેડ ડીસીમાં રૂપાંતર કરવું પડે છે. તો આજે આપણે રેગ્યુલેટર સર્કિટ તરીકે સૌપ્રથમ તો જીનર ડાયોડનો ઉપયોગ કરીને જીનર રેગ્યુલેટર સર્કિટ વિશે જાણકારી મેળવી તથા ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીને ટ્રાન્ઝિસ્ટરની મદદથી ટ્રાન્ઝિસ્ટર વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટની આપણે જાણકારી મેળવી. ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીને આપણે જે બે સર્કિટ બનાવી તેને આપણે એક સર્કિટ છે સિરીઝ રેગ્યુલેટર તથા બીજી જે છે તે શન્ટ રેગ્યુલેટર. સિરીઝ રેગ્યુલેટરમાં ટ્રાન્ઝિસ્ટર અને ઇનપુટ સિગ્નલ તથા આઉટપુટ જે આપણે લોડની એક્રોસમાં લઈએ છીએ તેની વચ્ચે સિરીઝમાં જોડવામાં આવે છે. જ્યારે શન્ટ રેગ્યુલેટર સર્કિટની અંદર ટ્રાન્ઝિસ્ટરને લોડની એક્રોસમાં પેરેલલમાં જોડવામાં આવે છે. તો આ રીતે રેગ્યુલેટેડ સર્કિટની મદદથી આપણે આઉટપુટની અંદર અચળ ડીસી વોલ્ટેજ મેળવી શકીએ છીએ અને ઇક્વિપમેન્ટને કોઈપણ જાતના નુકસાનથી બચાવી શકીએ છીએ. તો આજે આપણે રેગ્યુલેશન વિશે જે જાણકારી મેળવી છે તે આપણને અગાઉ આગળની જે સર્કિટો આપણે જે શીખવાના છીએ તેમાં આપણને ખૂબ જ ઉપયોગી થઈ પડે તેવી માહિતી આજે આપણે શીખ્યા છીએ. ધન્યવાદ.